સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન? ના મળશો તમે, અત્યારે મળી શકાશે. બેસી જાઓ, અત્યારે બેસી જાઓ. તમે મળીને જજો તમને મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બેન. એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો તમે મને. એની પર ધ્યાન આપજો. સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. સાથીઓ, કહેવાતી સંવેદનશીલ સરકારના કહેવાતા સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જે પોતાને દાદા તરીકે ઓળખાવે છે, આ મુખ્યમંત્રી ઉપર એક નકલી લેબલ પણ લાગે છે, મૃદુ અને મક્કમતાનું લેબલ. સાથે સાથે સંવેદનશીલતાનું પણ એક લેબલ લાગે છે. આ લેબલ કોણ લગાવે છે? એમની આજુબાજુના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મુખ્યમંત્રીને વહાલા વહાલા લાગવા માટે આ લેબલ લગાવતા હોય છે. એમના ચહેરા ઉપર આ નકલી નકાબ આ પહેરાવતા હોય છે. પણ આજે આ મુખ્યમંત્રીએ પોતાની જાતે જ પોતાના વ્યવહાર અને પોતાના વર્તનથી પોતે બેનકાબ થઈ ગયા છે. મૃદુ અને મક્કમતાની જે સુફિયાણી વાતો હતી, આજે ક્યાંક હવામાં એમની જાતે જ એમને ઉડાડી દીધી છે. આજે મારે એના વિશે વાત કરવી છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નામના એક ઓડિટોરિયમના સરકારી કાર્યક્રમ ચાલતો હતો. વિકાસ કાર્યોનું એ લોકાર્પણ કરવાના હતા મુખ્યમંત્રી. અને હરણી બોટકાંડની અંદર જે પીડિત મહિલાઓ હતી, જેમને પોતાની દીકરી ગુમાવી, એ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચી અને મુખ્યમંત્રી જ્યારે ભાષણ કરતા હતા ત્યારે ઊભી થઈને કહેવા લાગી કે સાહેબ, અમે 1.5 વર્ષથી તમને મળવા માટે ધક્કા ખાઈએ છીએ, અમારી વાત ક્યાંય સાંભળવામાં નથી આવતી. ત્યારે મુખ્યમંત્રી મૃદુ અને મક્કમતાનું લેબલ લગાવનારા આ મુખ્યમંત્રી, સંવેદનશીલતાનું જે લેબલ લગાવનારા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઊભા થઈને કહે છે, ઓ તમે એજન્ડા સાથે આવ્યા છો, સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો. તમે કેવા એજન્ડા? સ્પેશિયલ એજન્ડા સાથે. અરે મુખ્યમંત્રી, એ 2 મહિલાઓએ પોતાની દીકરીઓ ગુમાવી છે. હા, એમની પીડાને તમારે સમજવી જોઈએ, એમની સંવેદનશીલતાની તમારે સમજવી જોઈએ. કારણ કે તમે તો સંવેદનશીલતાની મૂર્ત છો. એમ પોતે સાક્ષાત સંવેદનશીલતાની મૂર્તિ હોય એવો તમારો પ્રચાર થયો છે. અને તમે એમની સંવેદનશીલતાને સમજી નથી શકતા. તમે એમને કહો છો કે તમે એજન્ડા સાથે આવ્યા છો. હા, તમે અત્યારે બેસી જાઓ, પછી મળજો. અને સાથે સાથે છેલ્લે એ કહે છે કે આમની ઉપર ધ્યાન આપવાની જરૂર નથી, આ તો એજન્ડા સાથે આવ્યા છો. તમે એક બાજુ મળવાની વાત કહો છો અને બીજી બાજુ એમ કહો છો કે આ જે 2 મહિલાઓ આવી છે એમની ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. કારણ કે એજન્ડા સાથે આવી છે. શું એજન્ડા હશે? એજન્ડો હશે કદાચ, પણ ન્યાય મેળવવાનો એજન્ડો હશે. હા, જે 1.5 વર્ષથી પોતાના જે વહાલસોઈ દીકરી ગુમાવી છે, હા, એને કંઈક વળતર મળે, એની કંઈ તપાસ થાય, ક્યાંક એને ન્યાય મળે. ન્યાય માટે વલખા મારતી તમારા સુધી પહોંચી છે. હા, કેટલી ટાઈટ સિક્યુરિટીની વચ્ચે તમને મળવા માટે પહોંચી હોય તો કેટલું જોખમ લીધું હશે. એ જોખમની તો પરવા કરવી હતી. ત્યાં તો તમારે સંવેદનશીલતા દાખવવી હતી. શા માટે તમે અત્યાર સુધી મૃદુ અને મક્કમતાનું લેબલ ઓઢીને ફરો છો? કારણ કે તમે જેવા છો જ નહીં એવા તમને જે ચિત્રે છે. આજે તમે પોતાની જાતે જ તમે બેનકાબ થઈ ગયા છો. એ મહિલાઓને ન્યાય માટે તમારે ફક્ત એને સાંભળવી જોતી હતી. હા, પહેલગામની અંદર જ્યારે આતંકી હુમલો થયો અને ત્યારે આપણા ગુજરાતના જે લોકો એની અંદર મૃત્યુ પામ્યા, ત્યારે એક મહિલાએ પ્રદેશ પ્રમુખ, તમારા જ પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલને ઝાટકણી કાઢતી હતી. ત્યારે એ CR પાટીલ ઢીલું મોઢું રાખીને, નીચું મોઢું રાખીને બધું જ સાંભળી લીધું હતું. એમની ઉપર તો મૃદુ અને મક્કમતાનું લેબલ નહોતું લાગ્યું. એમની ઉપર એવા કોઈ સંવેદનશીલતાના લેબલ નથી લાગ્યા, પણ એમને એ બધું સાંભળ્યું. અને તમારી ઉપર તો આવા લેબલ લાગે છે, તમે કેમ ના સાંભળો? હા, તો ક્યાંય ને ક્યાંય તમે આ ખોટા લેબલ લગાવ્યા છે. તમે જેવા છો નહીં એવા તમને ચિતરવામાં આ ગુજરાતમાં આવી રહ્યા છે. આપણે જોઈએ વિડીયો જેની અંદર મુખ્યમંત્રી એ પોતે કેવી રીતે ગુસ્સે થયા છે, એ કોની ઉપર, અને એ પણ જે વડોદરાની હરણી બોટકાંડની અંદર જેના સ્વજનો ગુમાવ્યા છે એની ઉપર ગુસ્સે થયા છે. સાંભળો આ મુખ્યમંત્રીના વ્યવહાર અને વર્તનને, તમે જ ઓળખો કે આ મુખ્યમંત્રી કેવા છે. સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન? તો બેસી જાઓ, અત્યારે મને મળો શાંતિથી. સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન? ના મળશો તમે, અત્યારે મળી શકાશે. બેસી જાઓ, અત્યારે બેસી જાઓ. તમે મળીને જજો તમને મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બેન. એવું ના હોઈ શકે ક્યારે,
એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો તમે મને. તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે.